નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભારત નેપાળ સરહદને અડીને આવેલા બહરાઇચીના સુજુલી વિસ્તારમાં ભરથાપર ગામના આશરે 28 લોકો બુધવારે ખેરેતિયા ગામના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે હોડીમાં બેઠા હતા। પરત ફરતી વખતે કોડલિયાલા નદીના જોરદાર પ્રવાહના કારણે હોડી પલટી ખાઈ ગઈ હતી અને 24 લોકો લાપતા થયા હતા। નદીમાં ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તાજેતરમાં ચૌધરી ચરણસિંહ કાંગરા અને બેરીજના દરવાજા ખોલવા આવ્યા હતા। આ પછી કોડિયાલા અને ગેરુવા નદીમાં પાણીનો જોરદાર પ્રવાહ વહેતો હતો। બુધવારે ભરથાપર ગામના રહેવાસી લક્ષ્મીનારાયણ, રાણીદેવી, જોઈતી અને હરિમોહન સહિત 28 લોકો ઘેરેતિયા જવા માટે હોડીમાં બેઠા હતા। આ હોડી પુટિયાલાલની પુત્ર મહિનલાલ ચલાવી રહ્યા હતા। લક્ષ્મીનારાયણના જણાવ્યા મુજબ કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી બધા કોડિયાલા નદી થઈને એ જ હોડી દ્વારા ભરથાપરા પાછા ફર્યા હતા। ગ્રામજનો કહે છે કે ચાલવાનો રસ્તો ઘણો લાંબો હતો, તેથી બધા હોડી કરી હતી। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।